હાય મિત્રો, કેમ છો? તો આજે આવી ગયો છે એકદમ નવો જ વિડીયો લઈને. તો મિત્રો આજે મને ટાઈમ મળ્યો તો કારણ કે આજે મારે સોમવારની રજા હતી. તો મિત્રો ઘણા ટાઈમથી વિચારતો હતો કે ભાઈ મારે એકદમ આયુર્વેદિક જેવું એકદમ નેચરલી ધૂપ બનાવવાનો છે. તો આજે ધૂપ સળી બનાવવાની છે. તેના માટે મેં બધી વસ્તુઓ તૈયાર કરી રાખી છે. જે અઠવાડિયાથી મેં તડકો સુકાવવા માટે મૂકી હતી તો એકદમ સુકાઈને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. તો આજે આપણે ઘરમાં સળગાવી શકીએ, જે મચ્છર પણ ના આવે અને બીજું કંઈની સુગંધી પણ રહી શકે તે પ્રમાણે એકદમ આપણે ધૂપ સળી બનાવવાની છે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો. તો તમે સામે જોઈ શકો છો તો ભાઈ એકદમ ગાયનું સાણ. તો સામે ગાયનું સાણ પણ છેલ્લા 3-4 દિવસથી સૂકવી હતું તડકે. તો સામે તમે જોઈ શકો છો તો હજારી ગલના એકદમ ફૂલ પણ છે, જે એકદમ સૂકવી દીધા છે. સામે તમે ગુલાબના ફૂલ પણ તમે જોઈ શકો છો, એની પાંખડીઓ પણ એકદમ સૂકવી દીધી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો ભાઈ એકદમ ગોગળ ધૂપ છે અને બાજુમાં કપૂર છે. તો આ બધું એકદમ સુકાઈ ગયું છે અને એકદમ આને સૂકવી દીધું છે. તો થોડા ટાઈમે આને એકદમ બધું દળી દેવાનું છે, એકદમ પાવડર ભૂકી બની દેવાની છે અને એની બનાવવાની છે ધૂપ સ્ટીક. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ એકદમ આ સાણ પણ એકદમ નાનું કરી દેવાનું છે, એકદમ ભૂકો કરી દેવાનું છે. અને સામે આ ફૂલ છે તો પણ એકદમ મિક્સ કરીને એનો પણ પાવડર બનાવી દેવાનો છે. તો ભાઈ આ બધી વસ્તુ, આ કપૂર છે, લોબા છે, આ બધું મિક્સ કરી દેવાનું છે. અને હજુ એક સુગંધીવાળું ભાઈ થોડું નાખવાનું છે, એ પણ અમારી જોડે પડ્યું છે તેલ, એ પણ નાખશું અને એકદમ ધૂપ સ્ટીક બનાવીએ છીએ. તમે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. આ બધી પ્રોસેસ ત્યાં પછી પણ તમને વિડીયો બતાવું છું. તો તમે જોઈ શકો છો ભાઈ ગુલાબની પાંદડી, હજારી ગલની પાંદડી, એકદમ ગાયનું સાણ, એક બાજુ હેતલ પણ એકદમ ગુગળ ધૂપ અને કપૂર પણ એકદમ મિક્સ કરી રહી છે, દળી રહી છે. તો આ બધું જ મિક્સ કરીને એકદમ બનાવવાની છે ધૂપ સ્ટીક, જેના લીધે મચ્છર અને બધું ના આવીને એકદમ નેચરલી બનાવવાની છે. તો મિત્રો આખી પ્રોસેસ હું તમને બતાવી રહ્યો છું. તો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખશો તો તમને ખરેખર ખૂબ જ મજા આવશે મિત્રો. અને તમે જોઈ શકો છો કે અમારા છોકરો પણ તમે એકદમ જોવા માટે બેસી ગયો હતો, કારણ કે યાર મૂકો કરતો હોય તો ભાઈ એને જોવાની બહુ મજા આવે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ભાઈ ગુલાબની પાંદડીઓ, હજારી ગલ, ગાયનું છાણ અને કપૂર અને ગુગળ બધું મિક્સ કરી દીધું છે. અને થોડું બાકી છે તો તમે સામે જોઈ શકો છો હેતલ પણ દળી રહી છે. તો એકદમ સપોર્ટ કરી રહી છે મને. તો ભાઈ આજે ટાઈમ મળ્યો તો એકદમ નેચરલી એકદમ ધૂપ સળી બનાવી છે. તો ખરેખર તમે જોશો તો સૂપ સળી કેવી રીતે બને છે તો આખો વિડીયો તમને કન્ટિન્યુ બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો સમય મળે તો આપણે કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં મશગુલ રહીએ છીએ મિત્રો. આપણે એમણે નવરા ક્યારેય બેસી રહેતા નથી. તો તમને પણ જો ખરેખર આ વિડીયો જોઈને કોઈ પ્રેરણા મળે તો વસ્તુ આપણી આજુબાજુ જ હોય, પણ આપણે કંઈ કરવું હોય તો બધું જ કરી શકીએ છીએ મિત્રો. તો આપણે કંઈ કરવું પડે. જો વંછોડો પણ આવીને એકદમ લાડ કરવા લાગી ગયો છે એની મમ્મીને. જોઈએ એ પ્રમાણે બધી જ વસ્તુ દળી દીધી અને ચાણીથી એકદમ ચાળીને એકદમ નાની કરી દીધી છે. તો બધી જ વસ્તુ હું મિક્સ કરી દઉં છું. તમે જોઈ શકો છો ભાઈ બધી જ વસ્તુ હું મિક્સ કરી રહ્યો છું. તો બધી જ વસ્તુ એકદમ મિક્સ કરી દીધી છે ભાઈ. અને આના અંદર પાણી નાખીને એકદમ મસ્ત એનો લોટ જોઈએ એ પ્રમાણે આખું બધું ચોળી દેવાનું છે. પાણી નાખવાનું માપ રાખવું પડે ભાઈ, કેટલું પાણી નાખવું તો એને એક્ઝેક્ટલી અંદાજ રાખવો પડશે. તો એ પ્રમાણે આખી પ્રોસેસ ચાલુ જ છે મારી. મિત્રો તમે જોઈ એ પ્રમાણે એકદમ મસ્ત, અમારી પાસે કોઈ સ્ટીક હતી નહીં તો એના મસ્ત બીબા પાડી દે છે ભાઈ હાથથી. તો 2-3 દિવસ સુકાશે અને સુકાઈ ગયા પછી એમનો ધૂપ કરીને પણ હું તમને બતાવીશ.
તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે ભાઈ આજે અમે ગાયનું છાણ હતું, જે ફૂલો પડ્યા હતા, જે વેસ્ટ ફૂલો આપણે ફેંકી દઈએ છીએ તે ફૂલોને પણ એકદમ સૂકવી દીધા હતા. તો ફૂલો છે ભાઈ, ગુગળ ધૂપ છે, અને એના અંદર આપણે કપૂર પણ નાખ્યું તો બધું મિક્સ કરીને એનો પાવડર બનાવ્યો અને એનો એકદમ લોટ ચોળી દીધો. અને એકદમ આપણી પાસે બીબા હતા તો એના બીબા પણ હાથથી જ આપણે બનાવે છે અને એકદમ તડકા સુકાવા માટે મૂકી દીધું છે. તો મિનિમમ 2-3 દિવસ એકદમ સુકાઈ જશે. તો એકદમ ઘરમાં કોઈ પણ મચ્છર આવતા હોય, નાની નાની જીવાત આવતી હોય તો ભાઈ અમે આ પ્રમાણે એને હું સળગાવીશ તો ઘરમાં એકદમ ધુમાડો થશે અને એકદમ સુગંધીવાળો ધુમાડો આવશે. તો મિત્રો મચ્છર અને નાની નાની જીવાત પણ ઘરમાંથી દૂર થઈ જશે. તો મિત્રો આપણે આવો કોઈ પણ ધૂપ કે કોઈ એવું કેમિકલવાળું કોઈ પૈસાથી લાવતા નથી, એકદમ નેચરલી બનાવીએ છીએ અને આજ સુધી અમારા ઘરમાં એક પણ મચ્છર આવ્યો પણ નથી. તો આવું બધું ધૂપ સ્ટીકોનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો થોડો ટાઈમ જાય, કારણ કે 2 કલાકનો સમય લાગ્યો, પણ મહેનત તો કરવી પડે. તો એ જ પ્રમાણે આપણી પાસે આજે ટાઈમ હતો, રજા હતી, તો એકદમ મહેનતનો ઉપયોગ કરી, ટાઈમનો ઉપયોગ કર્યો અને મહેનત કરી દીધી, એકદમ ધૂપ સ્ટીક બનાવી દીધી છે. તો મિત્રો જો 4 દિવસ સુકાતા લાગશે તો 4 દિવસ સુધી હું વિડીયો રાખું નહીં. તો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું અને તમને ધૂપ પણ સળગાવીને આવતા વિડીયોમાં બતાવીશ. તો મિત્રો આવતા વિડીયોની પણ રાહ જોજો અને આ વિડીયો પણ તમારા સુધી પહોંચે. તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો મારા વિડીયો લાઈક, ફોલો, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, બાય.